हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम शन्नो मित्रशं वर्णः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्धो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। प्रश्न चौथा मंत्र 7। स यथा सौम्यवस्वयांसि वासो वृक्षं सम्प्रतिष्ठन्ते एवं हवै तत्सर्वं परे आत्मनि सम्प्रतिष्ठते। पृथ्वी च पृथ्वी मात्रा आपश्चापो मात्रा च तेजश्च तेजो मात्रा च वायुश्च वायुमात्रा च आकाश
आकाशश्च आकाशमात्रा च आकाशश्च आकाशमात्रा च चक्षुषश्च द्रष्टव्यं च चक्षुषश्च द्रष्टव्यं च श्रोत्रं च श्रोतव्यं च घ्राणं च घ्रातव्यं च रसश्च रसयितव्यं च त्वक् स्पर्शयितव्यं च वाक् च वक्तव्यं च हस्तौ चादातव्यं च उपस्थश्च आनन्दयितव्यं च वायुश्च विसर्जयितव्यं च पादौ च गन्तव्यं च मनश्च मन्तव्यं च बुद्धिश्च बोद्धव्यं च अहङ्कारश्च अहङ्कर्तव्यं च चित्तं च चेतयितव्यं च तेजश्च विद्योतयितव्यं च प्राणश्च विधारयितव्यं च पिपलाद मुनि ने तौर्यायणी गार्ग्य 5मो प्रश्न पूछ्यो कस्मिन्नु एते सर्वे प्रतिष्ठिताः आ सर्व जे छे ए सर्वनी प्रतिष्ठिता आ सर्वનું અધિષ્ઠાન શું છે આ સર્વ વસ્તુ જે છે એ વિકારી છે અસત છે સંઘાત છે તો એનું કોઈક અધિષ્ઠાન હોવું જોઈએ જે અસંહત હોય નિર્વિકારી હોય નિત્ય હોય એટલે કે છે આ સર્વનું અધિષ્ઠાન શું છે આ સર્વની પ્રતિષ્ઠા ક્યાં છે આ સર્વનો આધાર શું છે નિર્વિકારી વિકારી છે તો એનું અધિષ્ઠાન નિર્વિકારી હોવું જ જોઈએ તો એટલા માટે શરૂઆત ત્યાંથી નથી કરવાની આ જગત મિથ્યા છે સમજ બ્રહ્મ સત્ય જગન મિથ્ય કેમ આ જગત મિથ્યા છે તમે એમ કહો તો મિથ્યાનું પોતાનું અસ્તિત્વ જે છે કારણ કે આ સંપૂર્ણ જગત આપણે અસ્થિ તરીકે અનુભવમાં આવી રહ્યું છે નાસ્તિ તરીકે નહીં તો જે અસ્થિ જે દેખાઈ રહ્યું છે જ્યારે એમ કહું પુષ્પમ અસ્થિ તો એ અસ્થિ જે છે જો એમ કહું કે આ પુષ્પ મિથ્યા છે સમજજો બરાબર તો એનું મિથ્યાપણું છે આપણે સ્વીકારી લઈએ પણ એને તમે અસ્થિ તરીકે જુઓ છો છે તરીકે તમે અનુભવો નથી તરીકે અનુભવતા નથી જો નથી તરીકે અનુભવતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી પણ અસ્થિ તરીકે તમે અનુભવો છો તો જો તમે એમ કહો કે આ પુષ્પ મિથ્યા છે વિકારી છે તો એનું અસ્તિત્વ જે અનુભવમાં આવી રહ્યું છે એ બીજા કોઈકનું અસ્તિત્વ હોવું જોઈએ એ કોનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ જે આપણે અનુભવ કરી રહ્યા છે એ અસ્તિત્વ તો ક્યાંક હોવું જોઈએ આ ગુલાબ તો છે એમ આપણે કહીએ ખરા આપણે અનેક વાર જોઈ ગયા જયારે તમે એમ કહો આ પુષ્પ આ ગુલાબ છે ત્યારે ગુલાબ શબ્દ તમારી જીભ પર છે તમારા મનમાં ગુલાબ શબ્દ છે પણ વસ્તુ ગુલાબ શોધવા જાઓ તો ગુલાબ વસ્તુ મળતી નથી કેમ કારણ કે એક જો સમજો આ બહુ સ્પષ્ટ રહેવું જોઈએ મિથ્યા એટલે કે એક વિશેષ પ્રકારની ગોઠવણ છે અંગ ઉપાંગની જે ગોઠવણ છે એને આપણે ગુલાબ એવું નામ આપીએ છીએ સમજો બાકી ગુલાબ એવું વસ્તુ શોધવા જાવ તે વસ્તુ મળે નહીં
અને એવું નહીં, આ ગુલાબ સંપૂર્ણ જગત જે છે અંગ ઉપાંગનો બનેલું છે, સંઘાત છે. એટલા માટે શંકરાચાર્યજી આપણને શું કીધું? સંહતાના પરાર્થત્વ. એનો અર્થ શું થયો? છાંદોગ્ય ઉપનિષદમાં એટલા માટે સ્પષ્ટ શબ્દમાં કીધું, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ એક સત તત્વ જ છે. સતઃ અભાવ ન વિદ્યતે. ગીતામાં ભગવાન શરૂઆતમાં જો આ સમજો, ઉપદેશના પ્રારંભમાં જ ભગવાને સ્પષ્ટ કરી દીધું, એક જ સત વસ્તુ છે અર્જુન, એના સિવાયની બાકીની વસ્તુ છે જ નહીં. અસત ભાવ ન વિદ્ય. જો એટલા માટે હું હંમેશા કહેતી રહું, તમે કોની સાથે શિંગડા ભેળો છો? તમે કોને સુધારવા માંગો છો? તમે એને સુધારો કે નહીં સુધારો, એ વિકાર છે જ. શંકરાચાર્યજી એટલા માટે બહુ સરસ કહે છે, જો વિચારી છે, કોઈ પણ વસ્તુ જગતની તમે લો, એમાં 6 પ્રકારના વિકાર છે. અસ્થિ જાયતે, પહેલો એનો જન્મ થાય. અસ્થિ એ છે. વર્ધતે એની વૃદ્ધિ થાય. વિપરિણમતે એ પરિપક્વ બને. એ શંકરાચાર્યજી બહુ સરસ છે કે વર્ધતે અને વિપરિણમતે. જ્યાં સમજવા એ વૃદ્ધિ છે, એટલે ગ્રાફ પેલો ઉપર જાય. એટલે જયારે ગ્રાફ ઉપર જતો હોય એટલે આપણે એવું માનીએ નહીં આ તો સારી વસ્તુ કહેવાય. સુધારો તો કરવો જ જોઈએ. કેમ? એ પ્રગતિ કહેવાય, ઉન્નતિ કહેવાય, સુધારો કહેવાય. સમજજો. પણ શાસ્ત્ર કે છે એ પણ છેવટે તો વિકાર જ છે. તમે ક્યાં ઘણી માથું મારી રહ્યા છો? તમે કોની સાથે શિંગડા ભેળી રહ્યા છો? જે વિકારી છે, જે પરિવર્તનશીલ, તમે એને સુધારો કહેશો, પણ સુધારો પણ શું છે? એ પણ છેવટે વિકાર છે. જ્યાં સમજો, અપક્ષીયતે વિનશ્યતિ, એ પેલો ગ્રાફ નીચે જાય એટલે એ આપણને ગમતું નથી. એટલે એને આપણે શું કરીએ છીએ? એને ટાળવાનો પ્રયત્ન કરીએ અને પેલો કરવાનો પ્રયત્ન કરીએ. પણ બંને મૂર્ખતા જ છે. બંને શું છે? મૂર્ખતા. જો એટલા માટે કહું, તમે જગત સુધારવાનો પ્રયત્ન કરો, પણ કોને સુધારી રહ્યા છો? આ ગુલાબ ને ઇમ્પ્રુવ કરું, શું કરવાનું? અને લોકોને આની ધૂન ચડેલી છે. આ સમજો, જગતની પ્રગતિ કરો. કોની પ્રગતિ તમે કરી રહ્યા છો? એટલે ભગવાન શું કહે છે અર્જુનને? તું કોની સાથે યુદ્ધ લડી રહ્યો? સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન હસ્યામ માધવ. કોની સાથે તું લડી રહ્યો? અસત ભાવ ન વિદ્ય. સમજો, છે જ નહીં અર્જુન. પેલા તું એને છે એમ કે છે, પછી તું એને મારા કે છે, અને પછી તું મને પ્રશ્ન પૂછે છે. સમજો, એટલા માટે શિષ્ય એમ માનતો મારો પ્રશ્ન તો બહુ વેલિડ છે, પ્રમાણભૂત છે. વેલિડ એટલે શું છે? બહુ પ્રમાણ, તર્કબદ્ધ છે. પહેલા તું એને છે માને છે, પછી એને મારા માને છે, પછી સ્વજન માને છે, અને પછી તું અર્જુન મને પ્રશ્ન પૂછી રહ્યો. શું? સ્વજનમ હિ હત્વા સુખી ન હસ્યામ મહાદેવ. ભગવાન, આ સ્વજનોને મારીને હું કેવી રીતે સુખી થાઉં? ને સમજો, આ વિચાર. શરૂઆત જો ઉપનિષદ ની વાત હોય ને એટલે થોડી કડક જ વાત હોય, ગમે કે નહીં ગમે, રોજ આવવાનું. અસત ભાવ ન છે જ નહીં અર્જુન. તું એને પેલા છે એમ તો પુરવાર કર. આ ગુલાબ, મને તો ગુલાબ બહુ ગમે. જ્યાં સમજો, આ રાગત દ્વેષ ની આ જ હાલત છે. મને ગુલાબ બહુ ગમે, પણ પેલા ગુલાબ એમ પુરવાર તો તું કર. જ્યાં સમજો, કોને માટે તમે રાગત દ્વેષ કરી રહ્યા છો? કોને માટે તમે સમર્પિત થઈ રહ્યા છો? કોને તમે જીવન સમર્પિત કરો છો? તો વિચારજો, આ ગુલાબ એવું પુરવાર જ થતું નથી. ગુલાબ વાણીમાં છે. એટલે ભગવાન, એટલે છાંદોગ્ય ઉપનિષદમાં શું કહેવામાં આવે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીય. એક અદ્વિતીય સતત પુરવાર થાય છે, બીજું કોઈ પુરવાર થતું જ નથી. કેમ? તો ભગવાન આ બધું દેખાઈ રહ્યું છે એનું શું છે?
વાચારંભણમ વિકારો નામધેયમ. વાચાલંબન, જ્યાં સમજો વાચારંભણમ એટલે વાગ આલંબનમ. તમારા વાણીમાં શબ્દ ગુલાબ છે, બહાર ગુલાબ વસ્તુ છે જ ને. મૃત્યુકે તેવ સત્યમ. જો ત્યાં આ દ્રષ્ટાંત એમ નહીં માનવાનું કે શંકરાચાર્યજી ઘડો માટી કરે કે સ્વામીજી ઘડો માટી કરે. ઉદાહરણ ક્યાં આપવામાં આવ્યું છે? એ છાંદોગ્ય ઉપનિષદમાં. મૃત્યુકે તેવ સત્યમ, એક માટી જ છે, પેલા ઘડો છે એમ તમે પુરવાર કરો. જો વિચાર, નામ રૂપ છે. અને એટલા માટે શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા અહીંયા આગળ શરૂ કરે છે. આ પાંચમો જે પ્રશ્ન છે ત્યાં સમજો, કસ્મિન્નું એતા સર્વે પ્રતિષ્ઠિતા. આ બધાનું અધિષ્ઠાન ક્યાં છે? જો તમે એમ કહેતા હોય આ સર્વ વિકારી છે, નામરૂપ છે, વાણીમાં જ છે, પણ એ છે તરીકે દેખાઈ રહ્યું છે, તો કંઈક હોવું જોઈએ જે એને અસ્તિત્વ પ્રદાન કરે છે. જ્યાં સમજ, આ સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર છે કોણ? જો વિચારી લો. સતઃ અભાવ ન ઇદમ અગ્રે. ઇદમ અગ્રે એટલે શું છે? આ સૃષ્ટિના પ્રારંભમાં સત વસ્તુ હતી, એક અદ્વિતીય સત હતું. ત્યાં હતું એવું કીધું, જ્યાં સમજો આસિત એવું કીધું. તો અત્યારે શું છે? અસત છે. આ ઘડો પહેલા માટી હતો, હવે શું થઈ ગયો? ઘડો બની ગયો. ઘડો બની ગયો. અત્યારે પણ શું છે? માટી જ છે. તો માટી છે તો ઘડો ક્યાં છે? કાલે તો તમને લાવ્યા તો પાણી ભરવા માટે. આને કહેવાય મૂર્ખતા. ઘડોમાં તમે પાણી ભરી શકો એમ કહો, પણ પાણી સત્ય તમને કોણે કીધું? સમજો, ઘડો જો સત્ય માનો તો પાણી સત્ય છે, પણ ઘડો મિથ્યા છે તો પાણી પણ શું છે? સમજ. એટલા માટે એ શંકરાચાર્યજી બહુ સરસ છે કે અહીંયા આપણે જે વિશ્લેષણ કરવામાં આવ્યું, અવસ્થાત્રયનું જે વિશ્લેષણ કર્યું, એ વિશ્લેષણના અંતે આટલું આપણે સમજી શકીએ. જો સમજ કે એક જ વસ્તુ છે જે તમે છો, જે સાક્ષી ચૈતન્ય છે. તમારાથી અન્ય કોઈ વસ્તુ પુરવાર થતી જ નથી. જો સમજો, એમ નહીં સત વસ્તુ પુરવાર થાય, સત નહીં, તમે જ પુરવાર થાવ. તમારા સિવાય બીજું કઈ છે જ નહીં. જાગ્રત અવસ્થા પણ નથી, સ્વપ્ન અવસ્થા પણ નથી, સુષુપ્તિ અવસ્થા પણ નથી. જો એટલા માટે એ પ્રશ્ન બહુ સરસ પૂછ્યો. જાગ્રત ધર્મી કોણ છે? જો સમજો, આ જાગ્રત અવસ્થા ધર્મી એટલે કે જેનો એ ધર્મ છે. એટલે કે આ જાગ્રત અવસ્થા કોની છે? આ સ્વપ્ન અવસ્થા કોની છે? કતરહ દેવ સ્વપ્નાન પશ્યતિ. કોણ આ સ્વપ્ન જુએ છે? આપણે શું માનીએ? આપણે પૂછે કોને સ્વપ્ન જોયું? મેં સ્વપ્ન જોયું. જો સમજ નહીં, તમે સ્વપ્ન જોતા જ નથી. કોણ ઊંઘી ગયું? કોની અસુષુપ્તિ અવસ્થા છે? જો વિચાર, આપણને શું લાગે? હું સૂઈ ગયો. હું સૂઈ ગયો નહીં વિચાર. અને એટલા માટે અહીંયા શંકરાચાર્યજી કહે છે, આજે અત્યાર સુધીમાં જે 6 મંત્રો જે આપણને સમજાવવામાં આવ્યા, એ મંત્રોનો અર્થ શું થાય? આ મંત્રોનો અર્થ એટલો જ થયો, એક અદ્વિતીય શિવ તત્વ સિવાય બીજું કઈ છે જ નહીં. અને એ તમારાથી ભિન્ન નથી, એ તમે પોતે છો. સમજો, આગલા 3 મંત્રમાં તત્પદ એટલે કે ઈશ્વર તત્વ જ સર્વ છે એમ કહેવામાં આવ્યું. અવસ્થાત્રય સાક્ષીનું વિશ્લેષણ દ્વારા એમ કહેવામાં આવ્યું, તમે એક જ છો. એટલે કેટલા બે? એક ઈશ્વર છે અને બીજા તમે છે. બે છે. એટલા માટે પહેલા 3 મંત્રોમાં એને કહેવાય શાસ્ત્રમાં તત્પદ શોધન કરવામાં આવ્યું. ઈશ્વર તત્વનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને પુરવાર થયું એક ઈશ્વર જ છે. પણ ત્યાં ઈશ્વર વાપર્યું જ નહીં. જો સમજો, ત્યાં શું કીધું?
આત્મનઃ જાયતે પ્રાણ. આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયો? આત્મામાંથી જ ઉત્પન્ન થયો. આમ આત્મા અને ઈશ્વર બે છે જ ને, બે છે જ નહીં. જો સમજ, શ્રુતિ માતા ક્યારેય બે થી શરૂ કરતી જ નથી. શ્રુતિ માતા એક થી જ શરૂ કરે. જો એટલા માટે ભગવાને એક થી જ શરૂ કર્યું. અશોચાનંદ શોચસ્તમ, ભગવાને સીધું એને શું કર્યું છે? જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો. એનો અર્થ શું થયો? શોક કરવો જ યોગ્ય નથી. જો સમજજો, શોક કરવો યોગ્ય જ નથી. કેમ? કારણ કે શોક યોગ્ય એ છે જ ને. આ ગુલાબ કરમાઈ ગયા પછી આપણે શોક કરવાની જરૂર નથી, કારણ કે આ ગુલાબ તમારા શોક કરવાને યોગ્ય જ નથી. જા સમજ, તમારો શોક યોગ્ય નથી એમ નહીં. તમારો શોક યોગ્ય નથી એમ નથી કેતા. ભગવાન શું કે છે? એને અંગ્રેજીમાં બહુ સરસ છે, ઇટ ડઝન્ટ ડિઝર્વ યોર સોલ. એટલા માટે કહું, સતત એટલા માટે કહું, તમે કોને માટે રડી રહ્યા છો? કોને સમર્પિત થઈ રહ્યા છો? કોની સાથે ચીંગડા ભેળી રહ્યા છો? એ યોગ્ય છે જ. આ ગુલાબને માટે રડવું યોગ્ય નથી, કારણ કે ગુલાબનો સ્વભાવ છે જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્ય. ઉપનિષદ હોય કે ગીતા હોય, ઉપદેશ તો એક જ છે, પણ જુદા જુદી પ્રક્રિયા દ્વારા આપણને દર્શાવવામાં આવી રહ્યું. કોઈ પણ પ્રકારથી આ શોકને યોગ્ય છે જ નહીં. ગુલાબ નહીં, સંપૂર્ણ વિશ્વ શોકને યોગ્ય જ નથી. ઇટ ડઝન્ટ ડિઝર્વ એટ ઓલ. જો વિચાર, અને છતાં પણ આપણે શું કરતા રહીએ? કાલે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે કીધું આ તમારું પેટ હાવ બગડી ગયું. દુઃખી થઈ જાય માણસ. શું થઈ ગયું? જે થયું એ કોને થાય છે? આ ઉપાધિ છે, આ શરીર છે. સમજો, એને માટે જે કરવા યોગ્ય છે તમે કરો, પણ એમને શોક કરવાની જરૂર નથી. જો સમજજો, માણસ જે દુઃખી થઈ જાય છે, માનસિક રીતે જે પડી ભાંગે છે, શોક કરી રહ્યો છે, ભગવાન શું કે છે? અશોચાનંદ શોચ સ્વામી. પણ તારી વાત તો કેવી છે? પ્રજ્ઞાવાદાંશ ભાષતે. આમ આપણી અંદર જ વિરોધાભાસ છે. હું સતત એટલે કહેતી રહું, આ વેદાંતનો ઉપદેશ ત્યારે જ આપણને કામ લાગે જ્યારે આપણી અંદર વિરોધાભાસ આપણને દેખાય. જો આપણને એમ થતું હોય કે હું જે કરું છું એ બરાબર જ છે. ધારો કે કોઈ વ્યક્તિ અપશબ્દ બોલતી હોય, ગુસ્સો કર્યો, તમે અલ્યા ભાઈ આ ગુસ્સો નહીં કર, આવું નહીં બોલાય, એ તમને નહીં ખબર પડે. એનો અર્થ શું થયો? એ શું કરી રહી છે? વ્યક્તિ ખોટું તો કરે જ છે, પણ પોતે ખોટું કર્યું છે એને સમર્થન આપવા માટે તર્ક કરે. એ જ રીતે શોક કરી રહ્યા છે, આપણે સમર્પિત થઈ રહ્યા છે, અને પછી આપણે પાછા ઉપરથી શું કરીએ? મરાઠી અમને હંમેશા કહેવાય, એને ગુજરાતીમાં બહુ સરસ સફાઈ આપી કહેવાય. એને ગુજરાતીમાં શું કહેવાય? સફાઈ આપી કહેવાય. હંમેશા આપણે સફાઈ આપતા જ કરતા હોઈએ. એનો અર્થ શું થાય? અમે ખોટા નથી. ભગવાન પહેલું જ કીધું કે અર્જુન તું ગમે એટલો કોઈ પ્રજ્ઞાવાદાંશ ભાષ છે. કેમ? ગતાસૂન ગતાસું ચ નાનુશોચંતિ પંડિતા. એટલા માટે મારા શ્રી અમને હંમેશા એવું કહેતા कि कभी भी अगर दुख हो मन समझ लेना आपकी समझ में कोई गलती. દુઃખ થયું એના માટે જગત પર આંગળી નથી કરવાની. ક્યાંક આપણી અહંતા, ક્યાંક આપણી મમતા આપણે શું કરી રહી છે? પકડી રહી. છોડી દો. એ થોડું છોડે તો દુઃખી થવાનું.
બે જ ઉપાય છે. આ સમજ મને તો શાંતિનો અનુભવ થતો નથી. એક જ શાંતિનો ઉપાય છે. ભગવાન કહે છે નિર્મમ નિરહંકાર શાંતિમધિગચ્છતિ. શાંતિનો અનુભવ ક્યારે થાય? નિર્મમ નિરહંકાર. મારા શ્રી અમૃત કે કંઈક પકડાઈ ગયું હોય ને તો જ દુઃખ હતું. પકડવાનું નથી. વ્યવહાર એ જ છે, પ્રારબ્ધ એ જ છે, શરીર એ જ છે, સગા સંબંધીઓ પણ એ જ છે. પણ શું કરવાનું છે? માનસિક રીતે શું કરી દેવાનું છે? છોડી દો. એટલા માટે સમજો કે છેવટે આ બધા ઉપદેશ પછી પણ ભગવાને અર્જુનને કીધું અને અર્જુને પણ કીધું કરીશે વચનમ તવ. આ સમજજો. અર્જુનને ભગવાન સંન્યાસ દીક્ષા નથી આપી, યાદ રાખ. અને અર્જુન પણ પ્રમાણિકતાથી એક યોદ્ધા તરીકે 18 દિવસ એને શું કર્યું છે? યુદ્ધ કર્યું. એટલે એમ માનવાનું નહીં કે આ વેદાંત સાંભળીએ એટલે યુદ્ધ ટાળી શકાશે. આ સંસારે યુદ્ધ જ છે, મહાભારત જ છે. સવારે ઉઠે ત્યાંથી જ મહાભારત શરૂ થાય. આ સમજ પહેલું મહાભારત એ મનમાં શરૂ થાય. આ જ્યારથી સ્વામીની જે આવ્યા સવારે વહેલું ઉઠવું પડે. એક તો સવારે ઉઠાય નહીં. ત્યાં સમજ એટલે માનમાં શું શરૂ થાય? આ અંદર મહાભારત હોય એટલે બહાર મહાભારત. આ સમજ સવારે જ આપણી મહાભારત થી શરૂ થાય. અને બધી ઈચ્છા કરીએ શાંતિ જીવનમાં. કાંથી શાંતિ આવે? આપણા શાસ્ત્રમાં લખ્યું જ છે તમારી સવાર કેવી ગઈ. આ જો આ દિવાળી આવે ને પછી બધું બેસતું વર્ષ હોય. બેસતું વર્ષ એટલે પહેલો દિવસ આપણો. એટલે એવું કહેવાય તમારો પહેલો દિવસ જેવો જાય ને એવો આખું વર્ષ જાય. કોઈ કઈ ફરક પડે નહીં. સમજ એ જ ઊંચું નીચું થવાનું. કેમ? એટલે છે અહીંયા. સમજો, છોડી દો જે તમને દુઃખી કરી રહ્યું છે. છોડી દો. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. આ સમજજો. મીરાએ મેવાડ છોડ્યો, પ્રહલાદે પિતા છે. એટલા માટે હરિનું એટલે આ બધા આપણા જે ભક્તો ગાઈ ગયા એ ખોટું નથી કહી ગયા. આ હરિનું નામ કોણ લે છે? સુરાનું જો કામ શરૂ ક્યાં છે? હરિનો માર્ગ છે સુરાનો કાયરનું જો કામ. પ્રથમ મસ્તક. મસ્તક એટલે આપણો અહંકાર, આપણી અહંતા, આપણું મમતા છોડી દે. છોડી શું દેવાનું છે? જે જેવા છે એવા સ્વીકારી. પૂજ્ય સ્વામી એટલા માટે બહુ સરસ અમને છોડવાનું એટલે શું કરવાનું? માનસિક રીતે તમે છોડી દો. જે વ્યક્તિ જેવી છે એવી તમે એને સ્વીકારી લો તો એ તમારા મનમાં એ વ્યક્તિ રહે નહીં. તમે અસ્વીકાર કરશો તો એ અસ્વીકાર વ્યક્તિને નહીં સ્પર્શે. એ અસ્વીકાર કોને સ્પર્શે છે? તમને સ્પર્શે છે. એટલા માટે પૂજ્ય સ્વામીજીના જે બધા વાક્યો જે છે ને એ બધા મહાવાક્યો જેવા. You give to the extent you give the freedom to others, what they are, to that extent you are free. વાક્ય બહુ વિચિત્ર છે. જેટલા પ્રમાણમાં તમે અન્યને જેવા છો એવા રહેવાની સ્વતંત્રતા આપો એટલા જ પ્રમાણમાં તમે સ્વતંત્ર છો. વિચાર એનો અર્થ શું થયો? તમારી સ્વતંત્રતા ક્યાં છે? તમને બાંધનાર કોણ છે? આ જગત બાંધે છે. તમારી પાસે કાર્ય સૂચિ છે કોણે કેવું હોવું જોઈએ. આ જગત કેવું હોવું જોઈએ? આવું જ હોવું જોઈએ. કોણે કીધું? તમે જગત બનાવ્યું? આ જગત તમે ચલાવો છો? જગત કેવું હોવું જોઈએ વિચાર તમારે નથી કરવાનો. એ વિચાર કોને કરવાનો? જેને બનાવ્યો ને જેને ચલવી રહ્યો છે એને વિચાર. તમારે કોઈ જરૂર નથી. આ મનુષ્ય જીવનનું લક્ષ્ય એક જ છે, એ અક્ષર પરમાત્માને આપણે જાણી લઈએ. પણ આપણને અક્ષર પરમાત્મા સિવાય બાકી બધામાં જ મજા પડે.
પેલા હું કર્યું ને પેલો કેમ અલગ મૂકને બાજુ હતો, પણ આપણે જો આપી નથી શકતા. જો સમજો, આપણે બીજાને છે એવા રહેવાની સ્વતંત્રતા આપી શકતા નથી. આપણી સમસ્યા છે આ. સમજો શું થશે? જો વિચારો, આપણે દુઃખનું કારણ આ જગત નથી. આપણી માન્યતાઓ, આપણી અપેક્ષાઓ, આપણો આગ્રહ આપણને દુઃખી કરે. આમ બે વસ્તુ છે. વ્યવહારિક રીતે જોઈએ તો આ જગત જેવું છે એવું એને છોડી દો. તમારાથી જે થઈ શકે એ તમે કરો, છૂટ છે. પણ આગ્રહ એવો નહીં રાખો આવું હોવું જ જોઈએ, છોડી દો. કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ પ્રદાય. કર્મમાં તમને અધિકાર, પ્રયત્ન કરવો તમારું કામ, પણ એનું ફળ મળશે કે આ જગત સુધરી જ જશે. એ ફળ કહેવાય. જો સમજો, એ આપણા હાથમાં છે. ભગવાન કે તારા હાથમાં જ નથી. સતત આપણું એટલા માટે પણ બહારથી નહીં, અર્જુન પણ યુદ્ધ, અર્જુને જે યુદ્ધ કર્યું ને એ યુદ્ધનું વર્ણન જો તમે સાંભળો ને, આપણે તો રામાયણમાં રાવણ અને રામનું યુદ્ધનું જે વર્ણન સાંભળીએ છીએ એનાથી જ આપણે છક્ક થઈ જઈએ. એના કરતા અનેક ઘણું ક્રૂર એ યુદ્ધ કયું હતું? મહાભારતનું. એટલે અર્જુન કહે ને તત્કિમ કર્મણી ઘોરે મામ નિયો. હે ભગવાન, આવા ઘોર કર્મમાં તમે મને શું કામ લગાવો? પણ છેવટે અર્જુને શું કર્યું? કરીશ્ય વચન. જો આ સમજો, અર્જુનનો ભાવ જુઓ. કરીશ્ય વચન, ભગવાન હું કરીશ. સમજો, એટલે કરવાનું તો આપણે જ છે. એટલા માટે અમર સ્વામીજીની એ બહુ સરસ પદ્ધતિ. ભણાવશે ખરા પણ પછી ડાયનો ગોળો છૂટતો. કેમ? તું સ્વતંત્ર છે. સ્વામીજી કે હું તમને એવો ઉપદેશ આપું કે તું સ્વતંત્ર છે તો મારે તને સ્વતંત્રતા આપવી જોઈએ. હું તને એમ કહું નહીં તું સ્વતંત્ર છે પણ હું કહું તેમ તારે કરવાનું. તો આજકાલના બધા ગુરુ આ જ ચાલે છે. આ સમજો. એટલા માટે કહું, મને કોઈની ટીકા કરવાની પસંદ નથી, પણ અત્યારે ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે? આ જ ચાલી રહ્યું છે. સમજ. ભગવાન શું કહે છે અર્જુનને? યથેચ્છસી તથા ગુરુ. જો સમજો, કયો ગુરુ કહી શકે આજકાલ? મને કયો શિષ્ય કહી શકે કરીશ્ય વચનમ તવ? જો ભગવાન કે છે યથેચ્છસી તથા ગુરુ, તારે જે કરવું એ અર્જુન કર. અને અર્જુન શું કે છે? કરીશ્ય વચન. જો આને કહેવાય ગુરુ અને આને કહેવાય શિષ્ય. ગુરુ કહે છે તું સ્વતંત્ર છે, સ્વરૂપથી પણ સ્વતંત્ર છે, કર્મથી પણ સ્વતંત્ર. પણ આપણને છે દુઃખી થવાની આદત પડી ગઈ છે. આપણે એક સમસ્યા, દુઃખી થવાની પણ લોકોને આદત પડી ગઈ. જો એટલા માટે તમે વિચાર કરો, તમે તમારા સુખનું વર્ણન વધારે કરો કે તમારા દુઃખનું વર્ણન વધારે કરો? એનો અર્થ શું છે? એવો આપણું સ્ટાન્ડર્ડ કયું છે? એવો મલેરિયાનો તાવ આવેલો. જો આ સમજો, આ ટોન બદલાઈ જાય. શું થાય? પણ ટોન બદલાઈ જાય અને પછી જે વર્ણન શરૂ થાય ને, આમ આખું પિક્ચર જેવું વર્ણન શરૂ થશે. ડોક્ટર આવ્યા અને આમ કર્યું. એનો અર્થ જ છે પેલા ગટરના કીડા જેવું હાલે. પેલું ગટરનો કીડો હોય ને એને આપણે એમ કહીએ તને હું બિસ્લેરી વોટરમાં મૂકું. એમ બસ કહે છે કશ્ય એક સુખમ ભવતી. આ સુખ સ્વરૂપ આત્મા તમે નાના પણ કાલે તો એવો એક્સિડન્ટ પણ તું સુખ સ્વરૂપ કાલે આપણે શું જોયું? એ સુખ સ્વરૂપ એ તમારું સ્વરૂપ છે. પણ શું થયું છે? જાણે કે ડંકાઈ ગયું. અવિદ્યા કામ કર્મ. જો શંકરાચાર્ય એ જ ચર્ચા કરે.
एतस्मिन् काले अविद्या काम कर्म निबध्नानि कार्यकरणानि शांतानि भवन्ति। જે સમયે આ અવિદ્યા કામ કર્મ, અવિદ્યા કામ કર્મને કારણે જન્મેલું કાર્યકરણ એટલે કે આ દેહાદી સંઘાત, એ બધું શું થઈ ગયું? શાંત થઈ જાય. અને એ વખતે આપણે એમ માનીએ છીએ આ અવસ્થાને કારણે સુખ મળ્યું. જા સમજ. પણ શંકરાચાર્ય કે એ અવસ્થાનું સુખ નથી. સુષુપ્તિ અવસ્થાનું સુખ નથી, એ તમારું સ્વરૂપ સુખ છે. એ તમારું સ્વરૂપ છે. સમજો. ઈચ્છામાં પણ આવું જ છે. આ સમજ. આપણે જયારે ઈચ્છા પૂરી થાય ત્યારે આપણે ખુશ થતા હોઈએ, હા, પ્રસન્ન થઈ જઈએ. એટલે આપણે શું માનીએ છીએ? ઈચ્છાની પૂર્તિથી મને આનંદ મળ્યો. જ્યાં સમજ. એટલે હંમેશા આપણે એવું નિર્ણય કરી લીધો ઈચ્છાની પૂર્તિથી મને સુખ મળી રહ્યું છે, એટલે સતત આપણો પ્રયત્ન શાનો રહેવાનો? ઈચ્છા પૂર્તિ કરો. પણ ઈચ્છાની પૂર્તિ તમને સુખ આપે છે. જ્યાં સમજો બરાબર. તો ધારો કે કોઈના કાનમાં પેલો કીડો ગયો ને, કોઈ વાર પેલું જંતુ શું થાય, આપણે બહાર ફરતા હોઈએ એટલે જંતુ કાનમાં જતું રહે, પછી શું કરીએ આપણે? આઈસ્ક્રીમ ખાય, ઊંઘી જઈએ. જ્યાં સુધી પેલો કીડો બહાર નીકળે નહીં ત્યાં સુધી આપણને શાંતિ હોય. એમ આ ઈચ્છા એ તમારા મનનો કીડો છે. જો આ સમજજો, ઈચ્છા એ તમારા મનનો શું છે? કીડો. એ સતત તમને કોતરતું રહે. આઈસ્ક્રીમ 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 એ શું કરે છે? સતત પેલું કોતરતું રહે. વિચાર. એટલે એ કોતર કોતર કરે ને આપણે કંટાળી જઈએ. કંટાળી જઈએ લે ખા આઈસ્ક્રીમ, આનંદ આવે. એટલે આપણે શું માની લીધું? આઈસ્ક્રીમમાં આનંદ. આઈસ્ક્રીમમાં આનંદ આવે. એનો અર્થ થયો ઈચ્છાની, જો વાક્ય બરાબર સમજો, ઈચ્છાની પૂર્તિમાં આનંદ નથી, ઈચ્છાની નિવૃત્તિમાં આનંદ છે. એ ઈચ્છા પેલી નિવૃત્ત થઈ ગઈ, હજી પેલી બીજી ઈચ્છા શરૂ થઈ નથી, એટલે શું આવે છે? એટલા માટે આપણો આનંદ ક્ષણિક રહે છે. કેમ કે એક ઈચ્છા પૂર્તિ થઈ અને નિવૃત્તિમાં આનંદ આવે, પણ તરત જ તત્કાલ બીજી ક્ષણે પેલી બીજી ઈચ્છા આવીને ઉભી રહી જાય છે. અને એટલા માટે આપણને એવું લાગે છે કે ઈચ્છાની પૂર્તિમાં આનંદ. ખરેખર આનંદ ક્યાં મળ્યો? ઈચ્છાની નિવૃત્તિનો આનંદ. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે, એ જ પ્રકારે જયારે સર્વ સ્થૂળ સૂક્ષ્મ શરીર કારણ બધું શું થાય? શાંતાની ભવંતી. જે કાળે આ કાર્યકરણ સંઘાત, આ દેહાદી સંઘાત બધું શાંત થઈ જાય છે, તે સુખનો જે અનુભવ થઈ રહ્યો છે, એ સુખનો અનુભવ જે છે એ ખરેખર એ સુખ ક્યાં ઘડી છે? આ બધું શાંત થઈ ગયું એનું નહીં. ઈચ્છાની પૂર્તિથી સુખ નથી, ઈચ્છાની નિવૃત્તિથી સુખ. અને એટલે કે છે એતસ્મિન કાલે, જે કાળે અવિદ્ય કામ કર્મ નિબધ્નાની કાર્યકરણાની શાંતાની ભવંતી તેષુ શાંતેષુ આત્મ સ્વરૂપમ. એ જયારે શાંત થઈ જાય છે તમારે તમારું સુખ સ્વરૂપ શું થાય છે? અભિવ્યક્ત. સુખી બનતા નથી, સુખ સ્વરૂપ શું થાય છે? અભિવ્યક્ત. તો પછી એવું કરું ને આમ બધું શાંત થઈ જાય એવું કઈક કરી આપો. બધું શું કરી દેવાનું? શાંતથી. આ બધું કાર્યકરણ સંઘાત, આ જગત બધી ખટપટ આમ શાંત કરી આપો. પ્રશ્ન એ છે એને શાંત કરવાની જરૂર છે ખરી? માટી જયારે પોતાને ઘોડો બાંધતી હોય, એ દુઃખી થતી હોય અને એને એમ કહીએ અલે તું માટી છે, ઘોડો નથી. પણ આ ઘોડાને
ઉડાડી દો. ગળાને ઉડાડવાની જરૂર છે? ગળા જો સમજો, ગળાને દૂર કરીએ તો જ માટી ખુશ થાય. સમજો એટલા માટે આ બધાને ઉડાડવાની જરૂર જ નથી. કેમ? અસતઃ વાવહ નવી પેલું વાક્ય પાછું લાવી દેવા. પહેલા ગળો છે એમ તમે પુરવાર કરો, પછી આપણે એને ઉડાડીએ. ગૌડપાદાચાર્યજી એટલા માટે શંકરાચાર્યજી ને દાદા ગુરુ જો સમજ. ગૌડપાદાચાર્ય બહુ સરસ છે. સ્વાધિ વિદ્યેત નિવર્તયેત ન સંશય. આ છે એમ જો તમે પુરવાર કરો તો અમે જરૂર એની નિવૃત્તિ તમને કરી આપીએ. આ જગત છે એમ તમે જો કહેતા હોય ને જગત છે એમ તમે પેલા પુરવાર કરી આપો, પછી એની નિવૃત્તિનો વિચાર કરીએ. પેલો સાપ છે, સાપ મને કરડ્યો, શું કરવાનું? સાપની નિવૃત્તિ કરો. આ અનુભવ સુષુપ્તિનો આપણો અનુભવ આપણને એટલું જ પુરવાર કરી આપે છે કે આ દેહાદિ સંગાત કે દેહાદિ સંગાતથી જન્મેલું જે પણ કંઈ છે એ સુખ એમાંથી જન્મતું નથી. સુખ તમારું સ્વરૂપ. અને જો એ તમારું સ્વરૂપ હોય તો દેહાદિ સંગાત હોય ત્યારે પણ એ સુખ તો શું છે? છે. જો એટલા માટે એને સ્વરૂપ કહેવાય. સ્વરૂપ કોને કહેવાય? સ્વરૂપ એટલે કે છે જ. દેહાદિ સંઘાત વગર સુખનો અનુભવ થયો તો દેહાદિ સંઘાત સહિત પણ શું છે? દેહાદિ સંઘાત સહિત પણ એ સુખ સ્વરૂપ આત્મા જ છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ છે. આ બધું એનો અર્થ શું થયો? જો શંકરાચાર્યજીનું સ્ટાન્ડર્ડ વાક્ય છે. આ સમજજો. અવિદ્યા કામ કર્મ નિબધ્નાન. તો પછી આ બધો જે અનુભવ છે કે આ બધું જે દુઃખ છે એનું કારણ શું છે? અવિદ્યા કામ કર્મ નિબધ્નાન. કોનાથી બંધાયા છો તમે? અવિદ્યા કામ અને કર્મ. જો એટલા મને વેદાંતની વિશેષતા છે ગમે ત્યાં તમે ફરી આવો ને ગમે એટલું કરો, છેવટે તમને અવિદ્યા કામ અને કર્મ પર લાવીને મૂકી દે. અને શંકરાચાર્યજી કરે છે એમ ને. ભગવાને પણ છેવટે કીધું અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુચ્યંતિ જંતવઃ જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ નાશિતમાત્મન. ઉપાય તો છેવટે જ્ઞાન જ છે. કારણ કે સમસ્યા શું છે? અવિદ્યા. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? અવિદ્યા કામ કર્મ. જો અવિદ્યા એકલી અવિદ્યા હોય ને તો કોઈ સમસ્યા નહીં. અવિદ્યા માત્ર હોય તો કોઈ સમસ્યા નહીં. દોરડું દેખાતું જ નથી તો કોઈ સમસ્યા નહીં. અને શું કહેવાય? અગ્રહણ કહેવાય. અને શાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે? અગ્રહણ કહેવાય. પણ એ અગ્રહણની એક વિશેષતા છે. આવૃત્ત કહેવાય. અગ્રહણ એટલે કે આવૃત્ત. એ ફક્ત આવૃત્ત હોય તો કોઈ સમસ્યા નથી, પણ આવૃત્તિની સાથે સાથે વિક્ષેપ પણ છે, અન્યથા ગ્રહણ છે. દોરડો ન દેખાય તો કોઈ સમસ્યા નથી, પણ દોરડાને બદલે શું દેખાઈ રહ્યું છે? સર્પ દેખાય. એને શું કહેવામાં આવે? અન્યથા ગ્રહણ. જે નથી એના બદલે બીજું દેખાય. માટી છે પણ શું કહીએ છે? આ ઘડો છે. એક વાર ઘડો છે એમ કીધું એ બધી માથાકૂટ કરે. મારો જન્મ થયો, પેલા કુંભારે મારો જન્મ કર્યો, આ પ્રકારની મારી માટી હતી, આવી માટીમાંથી હું જન્મ્યો, મારું કુળ. એને શું કહેવાય? ગોત્ર. પછી બધું જ આવે. ગોત્ર આવે, કુળ આવે, માતા આવે, પિતા આવે, કુંભાર આવે,
ચાકડો આવે, લાકડી આવે, ક્યારે હું ઘડો આમ જે છે એ સમજતા નથી અને જે નથી એને સ્વીકારી દે. અગ્રહણ અને અન્યથા. જ્યાં અન્યથા ગ્રહણ થાય જો સમજ, પછી શાંતિથી બેસી શકાય. શાસ્ત્ર કે છે તમે પૂર્ણ આત્મા, જો એનું અગ્રહણ હશે, પૂર્ણ આત્મા તમે જાણતા નથી, અન્યથા ગ્રહણ શું હશે? અપૂર્ણતા, એનું વિરોધી જ આવવાનું. તમે સત સ્વરૂપ આત્મા જો નથી જાણતા તો હું મર્ત્ય છે જ આવવાનું, બીજું કશું આવી નહીં શકે. તમે આનંદ સ્વરૂપ આત્મા છો એ નથી જાણતા તો પેલું અન્યથા ગ્રહણ ટાળી શકાય એમ છે જ નહીં. અન્યથા ગ્રહણ આવીને જ ઉભું રહેવાનું, હું દુઃખી છું. એને શું કહેવાય? અન્યથા ગ્રહણ. એટલા માટે ફક્ત અવિદ્યા હોય તો કોઈ સમસ્યા જો, એટલા માટે સુષુપ્તિમાં માત્ર અવિદ્યા એટલે આપણે નિરાંતે ઊંઘી શકીએ. પણ જ્યાં જાગ્યા પેલું અન્યથા ગ્રહણ શરૂ થઈ જાય એટલે પછી શું થાય? એકમાત્ર અવિદ્યા જ છે ત્યાં સુષુપ્તિ. એમ નહીં માનો સુષુપ્તિ એટલે જ્ઞાન છે, બધાને જ્ઞાન થઈ જાય. ઊંઘી જાય એટલે શું થઈ જાય? જ્ઞાન એટલા માટે નથી થતું, પેલું અગ્રહણ ત્યાં રહે છે. પણ એકમાત્ર અગ્રહણ છે એટલે ત્યાં પેલો સુખનો અનુભવ થાય. પણ જાગ્રત અને સ્વપ્ન શું છે? અન્યથા ગ્રહણ. અને એક વાર જો સમજો ક્રમ, એક વાર અન્યથા ગ્રહણ થયું, હું અપૂર્ણ છું, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, પછી શાંતિથી બેસી શકાય? કેમ? કે તમારું સ્વરૂપ પૂર્ણ છે અને તમે જાતે જ નિર્ણય કરી લીધો હું અપૂર્ણ છું. એટલે તમે હવે કોની સાથે લડી રહ્યા છો? તમારા પોતાના નિર્ણય સાથે. એ અપૂર્ણતા તમે સહન કરી શકતા નથી, એ દુઃખ તમે સહન કરી શકતા નથી, એ અજ્ઞાન તમે સહન કરી શકતા નથી. એટલે જ્યાં અપૂર્ણતા સહન નહીં થઈ, અજ્ઞાન સહન નહીં થયું, દુઃખ સહન નહીં થયું, એટલે એનાથી છૂટવાની ઈચ્છા કરો. અને કહેવાય અવિદ્યા કામ. જો સમજ, અવિદ્યા અને કામની વચ્ચે આ બે પગલા છે. પહેલું છે અગ્રહણ, પછી અન્યથા ગ્રહણ. અન્યથા ગ્રહણ ન સ્વીકારી શકો અને એટલા માટે શું કરો છો? એનાથી છૂટવાની ઈચ્છા કરો અને કામ કરો. અને જ્યાં ઈચ્છા હોય ત્યાં પછી કર્મ ટાળી શકાય નહીં. એટલે શંકરાચાર્યજી શું કહે છે? આ સંસાર કોને કહેવાય? અવિદ્યા, કામ, કર્મ. અત્યારે આપણે જે અનુભવી રહ્યા છે કામ અને કર્મ, પણ એ બધાનું મૂળ ક્યાં ગળી છે? અવિદ્યા. એટલે શંકરાચાર્યજી કહે છે નિબધ્નાની, આનાથી જ બધા શું થયા છે? બંધાયેલા છે. નિબધ્ના સારી રીતે બંધાયેલા. બંધાયા જ નહીં, પણ શું છે? સારી રીતે. એટલું જ નહીં, નિશ્ચય એને બદનાની. નિશ્ચય એટલે શું છે? એ બંધાવાનો જ ઉપાય જ નહીં. કેમ? અવિદ્યાને શું કહેવાય? તમે ગમે એટલી ઈચ્છા કરો, તમે ગમે એટલી કર્મ કરો, પણ જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી શું છે? કોઈ મુશ્કેલી કરો, પણ અવિદ્યા દેવી છે ત્યાં સુધી ગમે એટલું કરો, ગમે એવી સિદ્ધિ મેળવો. એટલા માટે કહું, ગમે એટલા યોગાસન કરો, પ્રાણાયામ કરો, બધું જ કરો. 80 થાય ને પછી એકે યોગાસન ને એકે પ્રાણાયામ ને એકે શીર્ષાસન કામ આવે નહીં. આ સમજ, આ બધાની એક મર્યાદા છે. બધાની શું છે? તમારું શરીર સ્વસ્થ રાખે, પણ ક્યાં સુધી? 80 વર્ષ થાય પછી ગડપણ આવે ને,
જો વિચારી લો, આ ભગવાને જે જગત બનાવ્યું છે બહુ અદભુત છે. ભગવાનની આ બહુ અદભુત પ્રક્રિયા છે. ભગવાન કહે છે મેં પણ એને બનાવ્યું તો એ બગડવાનું. ભલે મેં બનાવ્યું, હું ભલે સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, પણ મારું બનાવેલું શરીર પણ શું થાય છે? ઘરડું થાય. પછી આપણે જે બનાવીએ એ શું છે? ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાને બનાવ્યું હોત એ ક્યારે બગડવું જ નહીં જોઈએ, પણ શું થાય છે? અને એમને માનવાનું 80 વર્ષે ગડપણ આવે. જો સમજજો, હું વારંવાર કહેતી આવી, 80 વર્ષે ગડપણ નથી આવતું. ભગવાન પહેલું સિગ્નલ 42 વર્ષે નથી, એને બેતાલા કહેવાય. એને શું કહેવાય? ભગવાન કહે છે આ મારું બનાવેલું 42 વર્ષે શું થવા માંડે? ગગડવા માંડે. એટલે આપણું 42 દાડા ચાલે ને તોય બહુ ખુશ થવું. એટલા માટે આ બધા આ રેફ્રિજરેટર ને બધા બનાવે એ પેલી ગેરંટી એટલે એટલું જ કે 5 વર્ષની ગેરંટી. એનો એમને માનો 5 વર્ષની ગેરંટી એને કબૂલ કરી લીધું. આ 5 વર્ષ જ કામ કરે એવું મશીન છે. જો સમજ, 5 વર્ષની ગેરંટી એટલે એ લોકો શું કે છે? આ 5 વર્ષ ચાલે એવું મશીન છે. પણ જુદી રીતે કહે એટલે આપણને બહુ સારી વસ્તુ, એ સારી વસ્તુ નહીં કહેવાય. એ પોતાની મર્યાદા પ્રગટ કરી દે. પછી બીજા 5 વર્ષ ચાલે ને તે બોનસ કહેવાય. શું કહેવાય? એમ ભગવાન કહે છે પહેલું સિગ્નલ આ 42 વર્ષે હું મોકલી આપું. આમ વાંચતી વખતે શું થાય? પેલો લંબાઈ કેટલો હાથ કેટલો લાંબો હોય એટલું લંબાય. પછી તો ડોક્ટર પાસે જવું જ પડે. ક્યાં સમજ? પહેલું સિગ્નલ છે. ભગવાન કહે છે આ જગતને જોવાનું, આ જગતને સુધારવાનું અને આ જગતને બનાવવાનું બગાડવાનું છોડ. મારા દર્શન કરજો. નહીં કઈ નહીં, ભગવાન ચશ્મા પહેરી નહીં, અમે તો જોઈએ જ છે. બધું જ છે, કોઈને છોડતું નથી. ગમે એટલા ઉપાય કરવા હોય કરી આવો. શંકરાચાર્યજી કહે છે ગમે એટલા ઉપાય કરવા એટલે કરી આવજો, પણ જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે એ તમને શાંતિથી બેસવા દેશે. ઘટિત ઘટના પતિયસી માયા. ભગવાન કહે છે આ મારી માયા છે અર્જુન. દૈવી મમ માયા. અમારી માયા એવી દૈવી અલૌકિક છે, ભલાને ફસાવતી. વેદાંત સાંભળ્યા પછી લોકો ફસાતા હોય તો નહીં સાંભળવાની તો દશા જ નહીં કરવાની. કેમ? એટલે માયા છે આ ભગવાન, છોડતી નથી. ક્યારે છોડે? તું ઈચ્છા કરે ત્યારે. એને શુભેચ્છા કરે. શાસ્ત્રમાં શું કહેવાય? શુભેચ્છા. તને માયાથી છૂટવું છે તો ઉપાય છે. પણ હું એમ કહું કે તું છૂટ નહીં. જો એટલા માટે ભગવાને કેટલા ઇતિહાસકારોએ ગણતરી કરી કે અર્જુને આ જ્ઞાનની માંગણી જે કરી ગીતા, શ્રેયની માંગણી કરી, નિત્યની માંગણી કરી, મોક્ષની માંગણી જે કરી, એ મોક્ષની માંગણી કરી ક્યારે? 82 વર્ષે. જો એના કરતા આપણે દયા કહેવાય. 82 વર્ષ સુધી ભગવાને પેલી રાહ જોતા. જો ભગવાન જો ઈચ્છા કરતે ને તો 14 વર્ષ વનમાં હતા ત્યારે ભગવાને જઈને 5 સાથે બેસાડીને શું કહેવાનું? મૂકો આ બધી રામાયણ, હું તમને બ્રહ્મ જ્ઞાન આપું. કયું જ છે ને? પણ કયું ભગવાન ને? જો એટલા માટે આપણને એવું લાગે કે ભગવાન એ લોકોની સાથે, પણ વાસ્તવિકતા એટલી જ હતી કે ભગવાને પણ એ લોકોને 14 વર્ષનું પ્રારબ્ધ ભોગવવા દીધું. જો આ સમજજો, આ વિચારી ગયો. એનો અર્થ શું થયો? ભગવાન કે છે તારું પ્રારબ્ધ છે, પ્રારબ્ધને હું પણ નહીં અટકાવું. તો કયો મહાત્મા અટકાવવાનો? જો ભગવાનની તાકાત હતી. આ સમજજો. એટલા માટે પણ એક મહાત્માએ આમ કર્યું ને આમ સારું થઈ ગયું ને આમ છોકરો આવી ગયો ને પ્રમોશન થઈ. આવી ગાંઠ પણ છે. આપણને પણ શું છે? ચમત્કાર ને નમસ્કાર.
સાંભળ્યું પેલા મહાત્મા, હા જાઓ, હું તો ના પાડું જ બધાને કહું જાઓ. આ સમજો, 14 વર્ષ દુઃખી થયા, જો સમજો. અને દુઃખ ઓછું ન થયું, વાંચો તો ખબર પડે એ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા અને કેવું એમને અપમાન સહન કરવા પડ્યા. હા, અને દુર્યોધન કે શાંતિથી બેસવા દેવો હતો જ નહીં. હા, કેમ ભગવાને કર્યું? કારણ કે જ્યાં સુધી આમાંથી આપણે પસાર થઈએ નહીં અને અક્કલ આવે નહીં. જો અક્કલમાં પાછી અર્જુનને જ અક્કલ આવી, આ સમજજો. એ 7 માંથી અક્કલ તો પાછી અર્જુનને જ આવે, એને ખબર પડી ગઈ. યચ્છ્રેયસામ નિશ્ચિદમ બ્રૂહિતમ કેમ નહીં પ્રપશ્યામિ મમાપનુદય. ભગવાન આ જે શોક જે છે, દુઃખ, મૃત્યુ, અજ્ઞાનનો જે શોક છે, મૂળભૂત સમસ્યા છે ભગવાન મારી, એ શોકની નિવૃત્તિ કરી આપો ભગવાન. હવે બીજું મારે કઈ નહીં. અર્જુનને યુદ્ધ પહેલા આવ્યું, એને આપણે દેશી ભાષામાં એને જ્ઞાન લાદેલું કહેવાય. અર્જુનને અક્કલ ક્યારે આવી? યુદ્ધ પહેલા. યુધિષ્ઠિરને અક્કલ આવી પણ ક્યારે આવી? યુદ્ધ પછી. એ યુદ્ધ પછી આવી ને એટલે એને ભગવાન પર ભરોસો નહીં રહ્યો, કારણ કે ભગવાને બધું ઘણું ઊંધું ચતું કરેલું. જો સમજતા શ્રી કૃષ્ણ એટલા મેડમ રામ છે ને આમ સીધા છે, ઉભા પણ આમ સીધા. શ્રી કૃષ્ણ પણ ઉભા સીધા નહીં. એક પગ આમ હોય તો કમર આ બાજુ હોય ને પછી ખભું આ બાજુ હોય ને તો નજર આમ ડોકું આમ ને પછી નજર આ બાજુ હોય પાછું. ત્રિભંગી લલિતા એટલા માટે શ્રી કૃષ્ણના કર્મને સમજવું બહુ મુશ્કેલ છે, અત્યંત અઘરું. એટલે રામાયણ બહુ સીધું છે, આમ સીધે આમ હાઈવે પર જ ચાલ્યા કરવાનું. પણ શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર જોઈએ. ભલ ભલાને એમણે ગોટાળા કરાવેલા, ભલ ભલાને ગુલાટ ખવડાવેલા, એમનું જીવન ચરિત્ર જોઈએ. એટલે આપણે મહારાષ્ટ્રી હંમેશા એવું કહેતા, શ્રી કૃષ્ણ કર્યું ને એ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, એમણે શું કહ્યું ને એ કરવાનું. લીલા અવતાર છે, આનંદ અવતાર, પણ ત્યાં આગળ જે મુશ્કેલીઓ છે ને બધું તો એટલા માટે. બીજી બાજુ જુઓ, ભગવાનની કૃપા હતી પણ 14 વર્ષ વનમાં રહેવા દીધા. જો આ સમજ, ભગવાનની ઈચ્છા હોત તો ભગવાન દ્વારકા લઈ ગયા હોત કે અથવા બીજી દ્વારકા બનાવી આપી હોત કે નહીં જંગલમાં. યુદ્ધનું પણ નક્કી થયું ત્યારે ભગવાન ચૂપ રહ્યા. જો આ સમજજો, ભગવાન જ્યાં યુદ્ધનું પેલું દૂત બનીને ગયા અને નક્કી થઈ ગયું કે યુદ્ધ થવાનું જ છે, કહીને પછી ભાગી ગયા, પાછા દ્વારકા જઈને શાંતિથી બેસી ગયા. જો ભગવાન એમ નહીં કીધું અર્જુન ચિંતા નહીં કર, આપણી સેના છે, હું બીજા ભેગા કરી આપું. નહીં, પુરુષાર્થ અર્જુન તું કર. સેના કોને ભેગી કરી? અર્જુન ને યુધિષ્ઠિરે ભેગી કરી. જો સમજજો, પુરુષાર્થ આપણો છે, પ્રયત્ન આપણે કરવાનો છે. એ 14 વર્ષ પછી યુદ્ધ ભૂમિમાં ગયા પછી અર્જુનને અક્કલ આવી. સમજજો, એટલા માટે આપણે જ જ્યાં સુધી ઈચ્છા નહીં કરીએ, આ માયાથી છૂટવાની આપણને પોતાને જ્યાં સુધી ઈચ્છા નહીં થાય ત્યાં સુધી ભગવાને કંઈ કરી શકે એમ નથી, ગુરુ કંઈ કરી શકે એમ નથી. એટલા માટે ભગવાન કહે છે ઉદ્ધરેદ આત્મના આત્માનમ ના આત્માનમ અવસાદે. અર્જુન, છેવટે નિર્ણય તો તારો હોવો જોઈએ, મને મોક્ષની ઈચ્છા. અને મોક્ષની ઈચ્છા કેમ છે? પેલી અવિદ્યા દેવીને કારણે છે. તો અવિદ્યાની નિવૃત્તિ કરવી એ મારા જીવનનું લક્ષ્ય છે. એ નિર્ણય પણ કોનો હોવો છે? શિષ્યનો પોતાનો. અને એટલા મને શંકરાચાર્ય જે આપણે દર્શાવી રહ્યા છે, આ જેટલો બંધનનો અનુભવ છે, જેટલો દુઃખનો અનુભવ છે, એ બધાના મૂળમાં આ અવિદ્યા દેવી બેઠી છે. અને એ અવિદ્યાને કારણે આ બંધનનો અનુભવ છે. એકવાર જ્ઞાન થઈ ગયું પછી આ બંધનનો અનુભવ રહેતો. આગળ આપણે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય
मृत्युर्मामृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्।